જી સ્વામી પધાર્યા છે। ત્યારબાદ વાલા ભક્તો, આપણા બહુ જ મહદ ભાગ્ય કે આ બંને સંતો જે પધાર્યા છે કે જે અહીંયા શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશ દાસજી સ્વામી પધાર્યા, જે આમ તો ગઢપુરના પણ વર્ષો સુધી જેતલપુર સંતોની પાઠશાળા છે, જે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો હોય, એ ઘણા વર્ષો સુધી સંતોને ભણાવ્યા અને અત્યારે વડતાલની અંદર જે નૂતન પાઠશાળા હમણાં બની અને ઉદ્ઘાટન થયું ત્યારથી પૂજ્ય હરિઓમ પ્રકાશ દાસજી સ્વામીને ત્યાં નિયુક્ત કર્યા અને અત્યારે એ સંતોના અભ્યાસનું અને સંતોના ભણતરનું અને ઘડતરનું સંચાલન કરી રહ્યા એવા શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશ દાસજી સ્વામી પધાર્યા છે। કારણ કે આજે જે હું માઇક લઈને જો બોલતો હોય ને, તો પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામીના આશ્રમમાં રહી અને જે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને આ માઇકમાં બે શબ્દો બોલતા થયા, એવું જ કાર્ય પૂજ્ય હરિઓમ પ્રકાશ દાસજી સ્વામી કરી રહ્યા છે। આવા વિદ્વાન સંતો જ્યારે આપણે ત્યાં પધાર્યા હોય ત્યારે આપણા કેટલા મોટા ભાગ્ય હોય કે આવા સંતોનો આજે આપણને સત્સંગનો લાભ મળશે। ત્યારે બહુ જાજો સમય ન લેતા પૂજ્ય હરિઓમ પ્રકાશ દાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આજે બંને સંતોને આપણે સાંભળવાના હોય તો અહીંયા પૂજ્ય સ્વામીને વિનંતી કરીએ કે સ્વામી, અડધો પોણો કલાક અમારા સત્સંગ સમાજને એવો સરસ અલભ્ય લાભ અમને મળ્યો છે, એ લેવા માટે આતુર થઈ રહ્યા છે। તો સ્વામી, આજે સ્વામીના ચરણોમાં વિનંતી કરી અને આપણે કહીએ કે અમને એવો સત્સંગ કરાવો। અમારું જે આ નૂતન મંદિર, અને આમ આપણે ભલે બીજી બધી સભાઓ થઈ પણ રેગ્યુલર આપણી સત્સંગની શનિવારની સભા ચાલુ થઈ હોય તો સ્વામી તમારા થકી ચાલુ થાય છે। ત્યારે સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ। આવો શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશ દાસજી સ્વામી। હલો, વર્ણિવેશરમણીયદર્શનમ મંદાસરુચિરાનનાંબુધમ પોધિકં સુરનરો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની, શ્રી નરનારાયણ દેવની। આજના પરમ પાવન દિવસે આપણી આ દિવ્ય સભામાં બિરાજમાન આપણા આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ ઘણા સમયથી આ સ્થાનમાં રહી તપ કરીને મુશ્કેલીઓને પણ વેઠીને
આ સ્થાનનો વિકાસ કરવા માટે, સત્સંગનો સર્વાંગી વિકાસ કરવા માટે સતત એવો પ્રયત્નશીલ સેવા ભજનાનંદી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને ખૂબ જ ઉત્સાહી કર્મઠ અને હરિભક્તોને સતત સત્સંગમાં જોડી રાખતા એવા સ્નેહી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલેશદાસજી સ્વામી, મારા સ્નેહી મિત્ર અને જુનાગઢ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસુખદાસજી સ્વામી અને સૌ વાલા વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજનો દિવસ છે ને તમારા માટે યાદગારનો દિવસ છે, અમારા માટે પણ આજનો દિવસ છે અતિ યાદગારનો દિવસ બની રહેશે કે જ્યારે અમે ફિલાડેલ્ફિયામાં આવ્યા અને એ વખતે નૂતન મંદિરના આ દિવ્ય સભા મંડપમાં પહેલી સત્સંગ સભા થઈ, એનો લાભ અમને મળ્યો. એ અમારા જીવનનો એક અનહદ આનંદ છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણની આપણા પર બહુ મોટી કૃપા છે, બહુ મોટી મહેરબાની છે. અને એમાં આવા દેશમાં રહીને તમે જે સત્સંગ જાળવી રાખ્યો છે, આનંદની વાતો ખરી, પણ સાથે સાથે તમને ધન્યવાદ દેવા પડે. કારણ કે દેશની અંદર સત્સંગ રાખવો, ધર્મ નિયમ પાળવા એ સહજ છે, કહી શકે. પણ વૈભવ વિલાસ રજોગુણ પ્રધાન સ્થાનમાં રહીને જે ધર્મ નિયમ પાળવા, મહારાજની આજ્ઞા સારધાર પાળવી એ અઘરું કામ છે. એ તમે કરી રહ્યા છો, માટે તમને વંદન છે, તમને ધન્યવાદ છે. ભલા તો 6:30 આપણે પૂરું કરીશું. મને અડધો કલાક કયો છે, 6:10 થાય છે. આપણું ટોપિક રહેશે ભગવાન કેમ રાજી થાય. રમેશભાઈ, તમે બધા નાના મોટા આ બાળકો સરસ મજાનો હમણાં કીર્તન બોલ્યા. નાના નાના દીકરાઓને ગુજરાતીમાં બોલવું એટલે એના પ્રોનાઉન્સ એના માટે બહુ અઘરું હોય છે, છતાં પણ નિર્દોષ ભાવથી મહારાજને રાજી કરવા માટે અને સંતોની પ્રેરણાથી આ દીકરાઓ સરસ કીર્તન બોલ્યા. તો દીકરાઓ કીર્તન બોલ્યા, તમે બધાએ અહીંયા આવ્યા. બહેનો પણ કદાચ સવારના ઠાકોરજીના થાળ માટે આવનારા ભક્તોના પ્રસાદ માટે સેવામાં લાગેલા હશે. આ બધી પ્રવૃત્તિ જે કરવામાં આવે છે, બંને સંતો રહીને અહીંયા જે પ્રવૃત્તિ કરે છે, આનો ઉદ્દેશ્ય, આનું લક્ષ્ય, આનું ધ્યેય શું? તમે બધા નાની મોટી પ્રવૃત્તિ કરતા હશો, જવાબદારી હશે, કેટલાક જોબ કરતા હશે, કેટલાક બિઝનેસ કરતા હશે. તો કંઈ નહીં તો કમસે કમ નાના દીકરાને સાચવવાનું કામ તો વડીલો કરતા હશો. એ બહુ મોટી જોબ છે ને, પૌત્રાઓને સાચવવા, દાદા દાદીની બહુ મોટી જોબ છે. તો કંઈક ને કંઈક તમે પ્રવૃત્તિ, જવાબદારી કરી રહ્યા છો. એમાંથી સમય કાઢીને તમે ત્યાં ભજન ભક્તિ સેવા બધું કરો છો. શા માટે? એનું લક્ષ્ય, એનો ગોલ કંઈક હશે.
આજે એમ કહીએ કે અમે આ ભગવું કપડું પહેર્યું છે, તો અમે એમ કહીએ કે શાના માટે? તો ભગવાનનું ભજન કરી, ભગવાનને રાજી કરી અને અંતે જીવનું કલ્યાણ કરવું છે. એમ તમે જે પ્રવૃત્તિ કરો છો એનો કંઈક ગોલ તો હશે. આપણા બધા એનો ગોલ એક જ હોય. કયો? મહારાજ રાજી થાય. તો મહારાજને રાજી કરવા માટે આપણે જ્યારે સવારથી લઈને સાંજ સુધી બની શકે એટલી પ્રવૃત્તિ કરીએ છીએ, તો ભગવાન રાજી કેમ થાય? કઈ સાધને કરી ભગવાન રાજી થાય? સવારથી લઈને સાંજ સુધી માળા ફેરીએ તો ભગવાન રાજી થાય? ભગવાનની પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, શાસ્ત્ર વાંચન કરીએ, ભગવાનની કથા કરીએ, સાંભળીએ તો ભગવાન રાજી થાય? કઈ સાધને કરી ભગવાન રાજી થાય? તમને પૂછું, શું કરીએ તો ભગવાન રાજી થાય? બોલો વળી. બહુ સરસ. ભગવાનને ગમતું કરીએ તો ભગવાન રાજી થાય. તમને એક ઉદાહરણ આપું. ગરડામાં ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. એટલે સૌ સંતો મહારાજની આજ્ઞા, અરે સ્વયં મહારાજ પોતે ઘેરેથી પતરા લઈને પાયામાં પૂરતા હતા. સૌ પોતપોતાની રીતે સંતો અને હરિભક્તો ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા કરતા હતા. એક સાધુની જાયગામાં, ધર્મશાળામાં માથે આમ કપડું ઓઢી, આંખો બંધ કરી માળા ફેરવે. એટલે મહારાજ મંદિરનું કામ નિરીક્ષણ કરતા ધર્મશાળા બાજુ આવ્યા ને, એટલે ધર્મશાળામાં સંતને માળા ફેરવતા જોયા. એટલે મહારાજે સહજ પૂછ્યું કે સાધુરામ, એકલા અહીંયા શું કરો છો? આંખ બંધ કરીને ભગવાનને યાદ કરીને માળા કરતા સાધુરામ મહારાજનો અવાજ સાંભળીને ઊભા થઈ ગયા, મહારાજને પગે લાગ્યા. મહારાજને કહે છે, મહારાજ, તમારી મૂર્તિને હૃદયમાં ધારણ કરીને મણકે સ્વામિનારાયણ 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 નામ લઈને તમારું ભજન કરતો હતો. આ સંતની વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા? ભક્તો બહુ સાંભળજો ધ્યાનથી. સંતે કહ્યું કે તમારી મૂર્તિને હૃદયમાં ધારણ કરીને માળાના મણકે સ્વામિનારાયણ 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 બોલીને તમારું ભજન કરું છું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સાધુરામ, લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય. કલ્યાણ જોઈતું હોય તો પથરા ફેરવો, પથરા. શું બોલ્યા મહારાજ? લાકડા ફેરવે કલ્યાણ નહીં. લાકડા એટલે માળા તો કાષ્ટની બને ને. લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય. કલ્યાણ જોઈતું હોય તો પથરા ફેરવો. તો માળા ફેરવાથી કલ્યાણ ના થાય? એ તો માળા ફેરવતા થાય. ભલા ભક્તો, માળા ફેરવવાથી જ કલ્યાણ થાય. ભગવાનની પ્રદક્ષિણા કરીએ તો જ કલ્યાણ થાય. ભગવાનના મંત્રનો જાપ કરીએ તો જ કલ્યાણ થાય. કથા વાર્તા કરીએ, સાંભળીએ, કીર્તન ભક્તિ કરીએ તો જ કલ્યાણ થાય. એમ નહીં, ભગવાન જે કે અને કરીએ ને એનાથી કલ્યાણ થાય. એનાથી કલ્યાણ થાય. નહીં તો કોઈ કહી જાય કે ભાઈ શાંતિ હવારે માળા ફેરવો એટલે મારું કલ્યાણ પાકે. નહીં, ભગવાન જેમ કહે એમ કરે, એના પર ભગવાન રાજી થાય. એના જીવનું કલ્યાણ થાય. મુક્તાનંદ સ્વામીના જીવનનો પ્રસંગ મને બહુ ગમે છે. મુક્તાનંદ સ્વામી દીન ભાવે, વિનમ્ર થઈ, દાસત્વ ભાવથી કાયમને માટે મહારાજનું ભજન કરનારા સંત. એક દાડો ગરડાની અંદર મહારાજ લીમડા નીચે સભા ભરી બેઠા. સવારમાં સૌ ભક્તો આવે, મહારાજના ચરણ સ્પર્શ કરે, મહારાજને દંડવત કરીને સભામાં બેસે. મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજને દંડવત કરીને ચરણ સ્પર્શ કરીને ત્યાં બેસવા જાય છે. એટલે મહારાજે પૂછ્યું, સ્વામી ભગવાનના હાથમાં રૂમાલ હતો,
એટલે મહારાજે સહજ રીતે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી અમારા હાથમાં શું છે? ત્યારે દીન ભાવે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપના હાથમાં રૂમાલ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે નહીં સ્વામી, અમારા હાથમાં રૂમાલ નહીં, અમારા હાથમાં તલવાર છે. શું બોલ્યા મહારાજ? સ્વામી અમારા હાથમાં રૂમાલ નહીં, અમારા હાથમાં તલવાર છે. હતો શું? શું હતું હાથમાં? રૂમાલ હતો. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અમારા હાથમાં રૂમાલ ને તલવાર છે. એક ક્ષણનો વિચાર કર્યા વગર મુક્તાનંદ સ્વામી શું બોલ્યા? હા મહારાજ, તમારા હાથમાં તલવાર છે. હવે આખી સભા જોતી, બધાને ખબર હતી મહારાજના હાથમાં રૂમાલ છે. અને સ્વામી શું બોલ્યા? તલવાર. એટલે સભામાં ખુશખુશ ચાલુ થયું કે મહારાજ તો લીમડાની છાયા નીચે હવારમાં ટાઢા પોરે ગપ્પા મારે છે, પણ મુક્તાનંદ સ્વામી ગપ્પે ચડી ગયા. મહારાજના હાથમાં રૂમાલ છે ને એ તલવાર કહે છે. એટલે બધાએ સ્વામીને હસવા માંડ્યા, મજાક કરવા માંડ્યા. ત્યારે મહારાજે ધીરે ધીરે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ બધા તમારી મજાક કરે છે, તમારા દાંત કાઢે છે. અમારા હાથમાં તલવાર છે, તમે રૂમાલ બોલ્યા એટલે તમારી બધા મજાક કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને બોલ્યા, મહારાજ મજાક કરનારા ભલે મજાક કરે, પણ મહારાજ તમે પરમ તત્વ બ્રહ્મ છો, જેના સંકલ્પથી, જો મુક્તાનંદ સ્વામી બોલે છે, જેના સંકલ્પથી આ બ્રહ્માંડનું સર્જન થાય છે. સો કામયત એકોહમ બહુશ્યામ પ્રજાયેય. એક સંકલ્પથી આ સૃષ્ટિનું સર્જન કરનાર એ સ્વયં તમે ભગવાન છો. તમારા સંકલ્પથી આ બ્રહ્માંડનું સર્જન થતું હોય તો મહારાજ આ રૂમાલની તલવાર કરવામાં તમને શું વાર લાગે? રૂમાલની તલવાર કરવામાં શું તમને વાર લાગે? મહારાજ ચપટી વગાડો ને ત્યાં રૂમાલની તલવાર થઈ જાય. એટલે મારે તો મારા તમે જે કહો એ મારે કહેવાનું. તમે કહો રાત તો રાત, તમે કહો દિવસ તો દિવસ. ભગવાન જેમ કહે એમ જે કરે એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે. તમને કહું, તમે ગ્રસ્તી સંસારી છો, માની લો તમારે બે દીકરા હોય, એમાં એક દીકરો કયાગરો હોય, ડાયો હોય, તમે જેમ કહો એમ કરતો હોય, અને એકને આમ કહો તો આમ જાય, બે હવાનું કે ઊભો થાય ને ઊભો થવાનું કે તો બેહી જાય, તો તમને હેત કેના ઉપર થાય? કહો કેના ઉપર થાય? જે કયાગરો એના પર થાય ને, તમારું જે માને. એમ આપણે આટલા બધા ભગવાનના ભક્તો છીએ, ભગવાનને વધારે હેત કોના પર થાય? જે ભગવાનનું કહ્યું માને એના. તો ભગવાનનો રાજીપો આપણે મેળવવો હોય તો શું કરવું પડે? ભગવાનની આજ્ઞા પાળવી પડે. ભગવાન જેમ કહે તે. મહાભારતનો પ્રસંગ જાણીતો છે કે જ્યારે યુદ્ધનો સમય થયો એટલે એક બાજુ કૌરવ સૈન્ય હતું ને એક બાજુ પાંડવ સૈન્ય હતું. ઉભયોર સેનયોર મધ્ય રથમ સ્થાપય. બંને સેનાઓ વચ્ચે ભગવાન અર્જુનનો રથ લાવી અને અર્જુનને કહે છે, જો સામે આ તારા શત્રુ, હવે તારે લડવાનું છે એ શત્રુની સાથે લડવાનું છે. સામે કોણ હતું? ભીષ્મ હતા, કુલગુરુ કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, પાંડવોના ભાઈઓ કહી શકીએ ને, કૌરવો. એ તે સર્વે મેં સ્વજના. આ તો મારા બધા સગાવાલા છે. અને આમને મારીને લોહીની નદી વહડાવીને મેળવીને નાશવંત હસ્તિનાપુર જ મેળવવાનું મારે નથી લડવું. આ કેવું થયું ખબર છે તમને? તમે બહુ ધનાઢ્ય હો, બહુ સુખી હો, ભગવાનની તમારા પર બહુ મોટી કૃપા હોય, અને એકનો જ એક દીકરો હોય, અને તમે નક્કી કર્યું હોય કે આ દીકરાના રંગે ચંગે એવા લગ્ન કરવા છે કે હજી આ
ગામની અંદર કે આ શહેરની અંદર કોઈ ના કર્યા હોય અને એવી સંપૂર્ણ તૈયારી સાથે તમે 6 મહિના અગાઉથી બધી તૈયારી કરીને આવતીકાલે લગ્નનો દિવસ હોય ને એ રંગે ચંગે તમે ધ્યાન લઈને ભગાવાલાઓને લઈને એ આનંદ કિલ મોજ મસ્તી કરતા કરતા જાન લઈને જાઓ ને પોખણા લેવાય ને પછી માંડવે વરાજો આવે અને કન્યા પધરાવો કરીને ભૂદેવ જ્યારે કન્યાને માંડવે લાવે અને પછી જ્યારે છેડાછેડી બાંધવાનો સમય થાય ને ત્યારે પેલો વરાજો આમ ખભા બોલાવે મારે લગ્ન નથી કરવા, તો બાપની દશા શું થાય? એમ સંપૂર્ણ યુદ્ધની તૈયારી થઈ ગઈ હોય, માત્ર શંખનાદ કરવાનો બાકી છે અને અર્જુને ગાંડીવ નાખી દીધું મારે નથી લડવું. તમે આ મહાભારતનો પ્રસંગ તો જાણતા જ હશો. બસ ભગવદ્ ગીતાનું ત્યાંથી સર્જન થાય છે, કારણ કે અર્જુનનો જે વિષાદ હતો એમાંથી ભગવદ્ ગીતાનું સર્જન થયું છે. ભગવાન કૃષ્ણ પામી ગયા. વાંક અર્જુનનો નથી, વાંક કોનો છે? એના મનનો છે. એટલે પછી અર્જુનને કીધું ભાઈ લડવું ના લડવું એ તારી મનની મરજીની વાત છે, પણ તને સાવધ કરો એ મારી ફરજ છે. એમ કહીને ભગવાને જે વાત કરી છે, જેને આપણે ભગવદ્ ગીતા કહી છે, એમાં એક શ્લોક બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે. અર્જુને એટલું કીધું તારે યુદ્ધ કરવું હોય તો કર, ના કરવું તો કઈ નહીં, પણ હું કહું એટલું તું કર. બીજું બધું વિચાર, કારણ કે અર્જુને શું થયું એ તો એને સર્વે સ્વજના તો મારા બધા સગાવાલા છે, એમને મારીશ, મને પાપ લાગશે તો હું નરકમાં જઈશ ને આવું નાશ્રમ હસ્તિનાપુરનું રાજ મારે જોઈતું નથી. આ તો ગુરુ દ્રોણાચાર્ય છે જેમણે મને ભણાવેલો છે, આ કુળ ગુરુ એ તો અમારા કુળના ગુરુ કૃપાચાર્ય છે, અને ભલે ગમે એમ હોય તો આખી તો એ કૌરવ અમારા ભાઈઓ જ છે ને. એટલે આવું બધું જ્યારે કહેવા માંડે એટલે પછી ભગવાન કૃષ્ણે કીધું સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આમ કરીશ તો આમ થશે ને આમ નહીં કરું તો આમ નહીં થાય. સર્વાન ધર્માન પરિત્યજ્ય, આને તું છોડી મામેકમ શરણમ વ્રજ, હું કહું એ કર. સમજાય છે? બીજું બધું છોડી દે, હું કહું એમ કર. હમણાં 4 દિવસ પહેલા નિત્યશુલ સ્વામીએ ઘર સભામાં એક પ્રસંગ કર્યો હતો, તમે સાંભળો જ હશે. આઈ થિંક કદાચ સાવલોટ કે રાલે ઘર સભામાં એકાદશીના દિવસે સંતોને ભક્તોને મહારાજે શું ખવડાવ્યું ખબર છે? ભૂદેવ હે? સિંગના લાડવા, હે? મોતિયા લાડવા ને ગાંઠિયા ખવડાવ્યા. મોતિયા લાડુ છે ને બને ખબર છે ને? આજે મોતિયા લાડુ છે ને, હા, ચણાના લોટમાંથી બને. ગાંઠિયા પણ ચણાનો લોટ હોય ને, તો એકાદશી દિવસે ચણાનો લોટ ખવાય. સ્વામિનારાયણ ભગવાને ખવડાયા મોતિયા લાડુ અને ગાંઠિયા. હું તમને એટલું પૂછું કે એકાદશીએ અનાજ ન ખવાય, આવું કોને કીધું? ભગવાને કીધું. તો એ વખતે મોતિયા લાડુ ગાંઠિયા ખાવાનું કોણ કે છે? ભગવાન કે છે. ફિનિશ, વાત પતી ગઈ. આવો નવો પ્રસંગ છે ને મહેસાણાની અંદર બનેલો. મહેસાણામાં કસ્તરીબાઈ હતા, જેતલપુરના ગંગામાં છે ને એમના બેન થતા હતા. અને બરાબર મહારાજને સંતો રાતવાસો કરી બીજે દાડે જ્યારે જવા માટે નીકળે છે એ દાડે એકાદશી હતી. તો કસ્તરીબાઈએ અડધી રાત્રે જાગી નાહી ધોઈ પવિત્ર થઈ અને ખીચડીનું આંગણ મૂકેલું. બીજે દાડે તો એકાદશી થતી હતી, તો ખીચડીનું આંગણ બધું મુકાઈ ગયું, બધું
તૈયાર થઈ ગઈ, મહારાજ તો નાઈ ધોઈને જવા નીકળ્યા એટલે મહારાજને કહે છે મારા શિરામણ કર્યા વગર જવાય નહીં. શિરામણમાં ખબર પડે ને, બ્રેકફાસ્ટ. શિરામણ કર્યા વગર જવાય નહીં. મહારાજને આતરી લીધા, મામા માડા ઉભા રહી ગયા. એટલે મહારાજ તો ભક્તાધીન છે. મહારાજ કે કઈ વાંધો નહીં, સંતોને કે પંગત કરો. કસરીબાની વાંસરીમાં સ્વામિનારાયણ ભગવાનની પંગત તો કરી. સંતોએ પોતાના પાત્ર લઈ અને તૈયારી કરી. તો મહારાજ ખીચડીનું પાત્ર લઈને સંતોને પીરસી તો દીધું, પણ એકાબીજી સંતો એકાબીજીની સામે જોવે. કારણ કે સે એકાદશી અને ખીચડી કે સાબુદાણાની નહોતી. એટલે સંતો એકાબીજીને સામું કોણ શરૂઆત કરે? પીરસાઈ ગયું, રાહ જોવે. મહારાજે હરેનો હાથ પડ્યો, તોય કોઈ જમે નહીં. એટલે મહારાજે કોઈ સંતો કોની રાહ જોવો છો, જમવાનો પ્રારંભ કરો. ત્યારે ધીરે ધીરે બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજ બધી વાત સાચી છે, પણ આજે એકાદશી છે. તે શું થઈ ગયું? એકાદશી શ્રીરામણ ના કરાય? મહારાજ કરાઈને તો ચાલુ કરો. પણ મહારાજ આ ખીચડી છે મગની અને ચોખાની, મહારાજ આજે અનાજ ના ખવાય. સ્વામિનારાયણ ભગવાન કે કોને કહ્યું ના ખવાયું? કોને કહ્યું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શાસ્ત્રોમાં લખ્યું છે. શાસ્ત્રમ તે પ્રમાણ કાર્ય કાર્યો યથાવિધિ. આ કરાય ને આ ન કર્યા એમાં પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્રમાં લખ્યું છે. મહારાજ કે શાસ્ત્રો કોણે લખ્યા? મોટા પુરુષોએ લખ્યા. મોટા પુરુષોએ લખ્યા તો મોટા પુરુષો આ ક્યાંથી લાવ્યા? એમ કરતા કરતા છેલ્લે ક્યાંથી આવે? ક્યાં આવે? ભગવાન આવે. બ્રહ્માનંદ સ્વામી એ તો બધું ભગવાને કર્યું છે. તો અત્યારે કોણ કહે છે? તો ભગવાન જ કહે છે. મહારાજ કે તો કરો ચાલુ. મહેસાણામાં પણ કસરીબાઈને ત્યાં મહારાજે સંતો ભક્તોને ખીચડી ખવડાવી. એમ ગાંઠિયા અને મોતિયા લાડુ પણ ખવડાવ્યા. કેમ? ભગવાન કહે છે માટે. અર્જુનને ભગવાને કહ્યું સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આમ કરીશ તો આમ થશે ને આમ નહીં કરું તો આમ નહીં થાય. આ બધું તું છોડી મામેકમ શરણં વ્રજ. હું જેમ કહું એમ તું. પેલા ભગવાન શરૂઆત કરી હતી ભગવાન કેમ રાજી થાય. તો કેમ રાજી થાય ભગવાન? જેમ ભગવાન કહે એમ કરીએ તો. અહીંયા તો ખબર નહીં કેવી કેવી ડિગ્રીઓ મળે છે. દેશમાં બીકોમ ને એમકોમ થાય. બીકોમ થવું એમકોમ થવું એ ને સહેલું છે, પણ એક બીજી ડિગ્રી છે. કઈ? જેમ કોમ. મારા તમે જેમ કહો એમ. હા, જેમ કોમની ડિગ્રી અત્યારમાં અઘરી છે. એ તો દાદા ખાચર જેવા કોકે જ મેળવી છે. બાકી તો વાય વોટ ભગવાન કે તો મહારાજ ના થાય. આમ એવા હતા ને મહારાજના સમયમાં, એવા મહારાજને કહી દેતા ને તમે ભગવાન તમે કહો એમ ના બધું થાય. એક દાદો ખાચર એવો હતો, જેમ કહો એમ. બરાબર. ભગવાનને રાજી કરવા તો જેમ કોમની ડિગ્રી મેળવું છું. ભગવાન જેમ કે તમને એમ લાગે અત્યારે તો ભગવાન ક્યાં આપણી સામે છે? તો આપણું શાસ્ત્ર છે, ભગવાનનું સ્વરૂપ છે. યાદ રાખજો. મદરૂપમ ઇતિ મદવાણી માન્યયમ પરમાદર. મારી વાણી એ મારું સ્વરૂપ છે. આવું શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીને લખ્યું છે. તો મનુષ્ય રૂપે કદાચ ભગવાન આપણી સામે અત્યારે નથી, તો આપણને થાય કે આપણે ક્યાં ભગવાનને પૂછવા જવું? તો શાસ્ત્ર છે, ભગવાનનું સ્વરૂપ છે. શાસ્ત્રમાં જે લખ્યું છે, કહ્યું છે પ્રમાણે. અરે કદાચ શાસ્ત્ર આપણે વાંચી ન શકીએ, સમજી ના શકીએ, તો આ સંતો છે. આ ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ છે, સંતો છે. એ સંતોને પૂછો. જેમ સંતો કહે ને એમ કરવું. એમાં ભગવાનનો રાજીપો છે. ભલા ભક્તો, બહુ આનંદ થયો આજે. આમ તો અનાયાસે અહીંયા આવવાનો તો કોઈ પ્લાન એવો અમારો હતો. વોશિંગ્ટન ડીસી અને વર્જિનિયાની બોર્ડર ઉપર એક મંદિર બનાવવાનો સંકલ્પ આપણા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો.
ત્યાંના હરિભક્તો, એ વિસ્તારના હરિભક્તો અવારનવાર ઘણી વખત પ્રયત્નો બધા કર્યા અને એમનો એક સંકલ્પ. પણ જ્યારે હમણાં મહારાષ્ટ્રનો પ્રવાસ હતો ને ત્યારે મહારાષ્ટ્ર ત્યાં પધાર્યા, સભાને એવું બધું થયું એટલે હરિભક્તોએ ઈચ્છા દર્શાવી. અમે પણ ગયા મે મહિનામાં આવેલા, અહીંયા પણ એ વખતે આવવાનું થયેલું. પૂજ્ય કોઠારી સ્વામી પ્રેમસુખદાસજી સ્વામી જુનાગઢના મહાન છે. લાસ્ટ ટાઈમ જ્યારે અમારે આવવાનું હતું એ વખતે બરાબર જુનાગઢનો પાટોત્સવ અને સમયની સાનુકૂળતા નહીં, એટલે એમને પણ આવવાનું થયું. અને ત્યારે મહારાષ્ટ્રની આજ્ઞા, એમની પ્રબળ ઈચ્છા અને વર્જિનિયા, મેરીલેન્ડ અને ડીસી આ ત્રણેય વિસ્તારના હરિભક્તોને સેન્ટર પડે એવી એક જગ્યા અત્યારે અમે જોઈ છે. સામે જે માલિક છે એને ઓફર પણ કરી, ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એટલે મેન ઉદ્દેશ આ હતો, પણ આજે અનાયાસે સહેજે અહીંયા આવવાનું થયું ને એમાં જોગાનો જોગ આજે સેક્રેટરીની તમારી સભા મારા નિલેશ સ્વામી એ કેનેડા હતા ત્યારે પણ વાત થયેલી. તમને તો ભગવાનના આ નવા મંદિરમાં દર્શનનો, કથા વાર્તાનો તો લાભ મળ્યો, પણ અમે એક સાધુ તરીકે મારી જાતને પણ આજે ધન્ય સમજીએ છીએ કે અડધો કલાક મહારાજના ગુણ ગાવાનો લાવો આ બંને સંતોએ અને તમે અમને આપ્યો છે, માટે તમને પણ ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન સાથે આભાર છે. ભલા ભક્તો, બસ આપણા જીવનનો હંમેશને માટે પ્રયાસ એ જ રહેવો જોઈએ કે સવારથી લઈને સાંજ સુધી જે કંઈ આપણે ભજન ભક્તિ કરીએ, સેવા કરીએ છીએ એ માત્ર ભગવાન રાજી થાય. 2 મિનિટમાં પૂરું કરીશ. આ મંદિર તમે બનાવ્યું, જ્યારે નીચે બેઝમેન્ટ તૈયાર થયું હતું એ વખતે અમે અહીં આવેલા, ધર્મગણનો પાઠ કર્યો હતો, ગોપીનાથજી મહારાજનું અભિષેકનું જળ ગરડેથી લાવેલા અને આખા કેમ્પસમાં અભિષેકના જળનો પણ છંટકાવ કર્યો હતો. નિલેશ સ્વામી પણ સાથે હતા. બહુ ટૂંકા ગાળાની અંદર આ સરસ મજાના મંદિરનું નિર્માણ થયું. એમાં કેટલાય હરિભક્તો પોતાનું યોગદાન આપ્યું છે. અને હમણાં મેં સ્વામીને પૂછ્યું, રમેશભાઈની ઘણી બધી મહેનત છે, દેખરેખ રાખે છે. ડૉક્ટર કેયુરભાઈની મને વાત કરી કે એમની પણ બહુ મોટી સેવા છે. હિંમતભાઈ છે, નિર્મળભાઈ કરીને છે, હવે ઘણા મને 2-3 નામ કયા. એ સિવાયના પણ બહેનો પણ ઘણી બધી સેવા કરે છે. હમણાં મેં આવતા પણ એક બેન કોકનો ફોન આવ્યો છે કે $48 આપી દેજો, 4 ડબ્બા લઈ જજો. એટલે મને એવું થયું બહેનો કેટરિંગની પણ સેવા કદાચ કરતા હશે. આ નાની સેવા નથી. કોઈ $200-500 ડોનેશન કરી દે એ સહેલું છે, પણ મંદિરની અંદર આવીને રસોઈ કેટરિંગનું બનાવીને, ઓર્ડર પ્રમાણેનું બનાવીને અને એમાંથી દ્રવ્ય ઉપાર્જિત કરી અને એ પૈસા મંદિરમાં વપરાય, આવા બહેનોનો ભાવ છે. માટે બહેનોને પણ લાખો લાખો વંદન છે. આ નાની સેવા નથી, બહુ અઘરું કામ છે. અને આ સેવા પણ બહુ મહત્વની છે. આપણા કેટલાય મંદિરો, ખાસ કરીને અમદાવાદ દેશના ISSના કેટલાય મંદિરો છે કેટરિંગમાંથી પેડ થયા છે. બરાબર ને? એટલે બહેનો તમે બહુ સારી સેવા કરો છો ને, આ કરતા રહેજો. આપણે આપણા માટે, આપણા ઘરના માટે, પરિવારને માટે તો આપણે કરતા જ હોઈએ. આ કોના માટે કરો છો? ભગવાનના માટે કરો છો. એટલે તમારું માન સન્માન થાય ના થાય, કે તમારે મહેનત સામે કદાચ કોઈ કદર થાય ના થાય, પણ ક્યારેય મનમાં એવું ન રાખો. માત્ર એક ભાવ રાખો, ભગવાનને રાજી કરવા માટે કરું છું. બંને સંતોએ બહુ મહેનત કરી. અમે હમણાં જસ્ટ આવ્યા ને ત્યારે અમારી સાથે ચેરી હિલ વિસ્તારના એક મહેન્દ્રભાઈ પટેલ વડુવાળા છે ને, એમના 2 યુવાન દીકરાઓ એ અમને અહીંયા ડ્રોપ કરવા માટે, મૂકવા માટે આવ્યા. એમણે જોયું ને આપણું જે સાધુની આશ્રમ, ત્યારે યુવાન દીકરા છે, 20, 22, 25 વર્ષની ઉંમરના દીકરા. બોલે, સંતો જુઓ તો ખરા, કેટલું કષ્ટ વેઠીને, કેટલી મુશ્કેલીઓ સહન કરીને આ મંદિર નિર્માણ થાય અને હરિભક્તોને એ મંદિરનો લાભ મળે. આ સંતોના ભાવના તો જો આવી જગ્યામાં રહે છે, કારણ કે તો સુખી પરિવારના દીકરાઓ છે. તો આ સંતો ઘણા સમયથી અહીંયા રહીને, અને હવે પરીક્ષા ચાલુ થશે, બરાબર ને?
અત્યારે તો વાતાવરણ ઘણું બધું સારું છે, પણ જેમ જેમ સમય જશે ડિસેમ્બર જાન્યુઆરીમાં તમે તો અનુભવી બધા પરિસ્થિતિમાં, હવે એ પરિસ્થિતિમાં આ સંતો અહીંયા રહેશે. હું તો એમ કહું કે ભારતના કોઈ સ્થાનમાં નિરાહાર રહીને 1 વર્ષ સુધી કદાચ તપ કરવું સહેલું છે, પણ અમેરિકામાં એક શિયાળો કાઢવાની અઘરામાં અઘરું કામ છે. આ સંતો બંને સંતો ગુરુ શિષ્ય ઘણા સમયથી અહીંયા ધૂણી દગાવી છે. હું તો એને કહીશ, મને જ્યાં બધી ખ્યાલ છે ત્યાં સુધી કદાચ નિર્લેપ સ્વામીને સ્વપ્ન આવતું હશે ને તો ટેનફોર્ડ મંદિરનું જ આવતું હશે. રાત્રે હુતા હુતા એને સપના મંદિરના જ આવતા હશે. આ સંતોએ પોતાનું લોહી રેડી છે, નિસ્વાર્થ ભાવે માત્ર ને માત્ર ભગવાન રાજી થાય. એમાં એક જુનાગઢ ધામ એવું નામ આપ્યું છે બધા તમે ભેગા થઈને. ભગવાન સ્વામિનારાયણ હતું, અતિ ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સદગુરુ સંત જ્યાં 40 વર્ષ સુધી મહંત તરીકે એની સેવા કરી હોય એવા જુનાગઢ ધામના રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ એવું આ પવિત્ર સ્થાન છે. બંને સંતોને મારા લાખો લાખ વંદન છે. જે હરિભક્તોએ આમાં તન મન ધનથી સેવા કરી છે તમને ખૂબ ખૂબ વંદન અભિનંદન છે. ગોપીનાથજી મહારાજના ચરણમાં બહુ હૃદયથી પ્રાર્થના કરીશ કે તમને ભગવાને જે સેવા કરવાની તક આપી છે એ તકને તમે ઝડપી અને તકની તમને જે ક્ષમતા તમારામાં છે, જે કેપેસિટી છે એના કરતાં પણ ઠાકોરજી વધારે કેપેસિટી આપે. ટૂંક સમયમાં મંદિર નિર્માણ પૂર્ણ થશે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સંતો ભક્તોને લઈને આવશે અને ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા પ્રતિષ્ઠા થશે. અને પછી આ અક્ષરધામ જેવું મંદિર એ મોક્ષનું દ્વાર ખુલ્લું થશે. અહીંયા હજારો હરિભક્તો આવશે, ભગવાનનું ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, સેવા કરી અને પોતાના જીવનનું કલ્યાણ કરશે. તમે કોઈ આ સિમેન્ટ કોન્ક્રીટ કોઈ સ્ટીલનું સ્ટ્રક્ચર ઊભું નથી કર્યું. આ મોક્ષનું દ્વાર ઊભું કર્યું છે, એટલું યાદ રાખજો. આ મોક્ષનું દ્વાર છે, મંદિર છે, મોક્ષનું દ્વાર છે. કોઈ ખાલી અહીંથી પસાર થશે અને જોશે ને કે ઓહો કેટલું સરસ મજાનું મંદિર છે, આટલો ગુણ લેશે ને તો એ જીવનું કલ્યાણ થશે. આવું સુંદર મજાના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આવે છે. બંને સંતોનો ખૂબ ભગીરથ પ્રયાસ છે. સંતોની અનુવૃત્તિ મારી તમે સૌ હરિભક્તો મને નિર્લેપ સમયમાં હતા કે અમારો અહીંનો સત્સંગ છે ને બહુ નિર્મળ અને નિર્દોષ છે. આ ગોકુળિયું ગામ છે અને આ વાતો છે ને બહુ અઘરામાં અઘરું કામ છે. અમારે જીમેશભાઈ બેઠા છે અહીંયા, મૂળ મેં ખંભાતના છે, એમના ધર્મપત્ની શ્વેતાબેન એટલા બધા નિર્મળ હૃદયવાળા છે, એટલા બધા ભાવુક છે. બસ મહારાજ કેમ રાજી થાય, સંતો કેમ રાજી થાય એવું આમાં એટલું આમાં કંઈક ને મહારાજને રાજી કરવા માટે શું કરીએ. એમના નાના દીકરી તો આઈ થિંક 7મા કે 8મામાં ભણે છે, પણ એક ભાવ, બસ એવો ભાવ એનો છે. બહુ મને લાંબો પરિચય નથી પણ એક શબ્દ એમણે કહે અમે તો ભાઈ ઘરના ગોળાના પાણી પીવા વાળા છે. અમારે તો પગ પડે ત્યાં ખબર પડી જાય કે કેવું છે બધું. એટલે બહુ નિર્મળ એનો સત્સંગ છે. એવી નિર્મળતા કાયમ રાખજો. તમને એક મારી ભલામણ છે, અત્યાર સુધી તમે જે કથા સાંભળી એટલું જેટલું ગ્રહણ કર્યું એટલું, પણ આટલું ગ્રહણ કરજો, નિર્દોષ ભાવ રાખજો. ભગવાનમાં નિર્દોષ ભાવ, ધર્મકુળમાં નિર્દોષ ભાવ, આ સંતોમાં નિર્મળ ભાવ રાખજો, નિર્દોષ ભાવ રાખજો. એનો ગુણ લેજો, એમાંથી ગુણ લેજો. અઘરામાં અઘરું કામ આ સંતો કરે છે, બહુ મોટામાં મોટું તપ કરે છે. બસ એના ત્યાગ સામું જોજો, એના તપની સામું જોજો, એના ભોગ, એને જે ભોગ અહીં આપ્યો છે એની સામે જ જોજો. એમાં નિર્દોષ ભાવ રાખજો. આ આપણો એક પરિવાર છે, આ એક સહજાનંદ પરિવાર છે. તમારા પરિવારમાં 5 જણા રહેતા હોય તો બધા હખણા હોય, કંઈક ને કંઈક માથાકૂટ નાની મોટી થતી હોય ને તો આપણે કંઈક બહાર જઈને કંઈક ભૂંગળા ફૂંકીએ છીએ કે મારી ઘરવાળી અમને આ ધામ કીધું, અરે વેરણ માર્યું હોય તો એ બહાર ક્યાંય નથી કહેતા. એ બામ લગાડીને આવી કેમ હું પડી ગયો તો એમ ના કે વેરણ માર્યું હતું. જો કે હવે તો સિસ્ટમ નથી રહી, પણ આપણે આપણા ઘરની વાત કંઈ બહાર કરતા નથી. એકાબીજીને સહન કરે છે. તો આ એક સહજાનંદ પરિવાર છે. આમાં દરેકના સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ, બધાની સાથે હળી મળીને રહેવું. આ આપણો જ પરિવાર છે.
સત્સંગનો વિકાસ કેમ, આપણા ટેમ્પોડ મંદિરનો વિકાસ કેમ થાય, આપણા સત્સંગની ચારે બાજુ વાહવા કેમ થાય, એના માટે પ્રયાસ કરવાનો. નાના મોટા બધાએ અમે પણ હૃદયથી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. બંને સંતોનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે. એમના માધ્યમથી આ એક મંદિર તો થયું છે, પણ ભવિષ્યમાં પણ બીજા મંદિરોના નિર્માણ થાય. અને આપ સૌ કોઈ હરિભક્તો જે એમને અનુવૃત્તિમાં રહીને સંતોને તમે સાથ સહકાર આપીને મંદિરની અંદર ખૂબ મોટી સેવા કરી છે. ભગવાન શ્રી હરિ આવીને આવી સેવા કરવાની તમને તક આપે. એ સાથે મારી વાણીને વિરામ. સ્વામિનારાયણ ભગવાન. ભક્તો, જેમ એક માં પોતાના વાલસોયા દીકરાને શિખામણ આપતા હોય, એમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામીએ બહુ સરસ રીતે ભગવાન રાજી કેમ થાય એ આપણને સમજાવ્યું અને ટકોર પણ કરી. સ્વામી, અમારા આ સહજાનંદી પરિવારનો એક ગોલ છે કે તમારે અને અમારે ભેગા મળીને ભગવાનને રાજી કરવા, અને એક જ ધ્યેય છે કે અમારી એકતા છે એને ક્યારેય તૂટવા દેવી નહીં. આ બે વસ્તુથી આજે સારો એ સહજાનંદી પરિવાર એટલો દિવ્ય ભાવવાળો છે અને એટલા દિવ્યતા સભર સૌ સત્સંગ કરી રહ્યા છે. જાજો સમય ન લેતા હવે પૂજ્ય જુનાગઢના મહંત અને અમારા વડીલ બંધુ, એટલે ભાઈ તમને એમ લાગે એમ અમને થાય ને, અમારા ભાઈઓ આવે તો અમને કેવો આનંદ થતો હોય. આજે એટલો જ આનંદ અમને એવો છે. પણ સાથે સાથે તેલફોડ મંદિર જલ્દીથી તૈયાર થાય અને જલ્દીથી આપણે પ્રતિષ્ઠા તરફ જઈએ એવો સિદ્ધેશ્વર મહાદેવજીનો આશીર્વાદ લઈ અને જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે આપણે એમની પણ વાણીનો લાભ લઈએ. આપણો સમય આજ તો કઈ વાંધો નથી આમ તો, કેમ? કારણ કે હવે અહીંયા ક્યાં કલાક ચડવાની છે, ને હોલ હોય તે અમારી એ ઉપાધિ થતી, કારણ કે 1 કલાક વધી જાય તો બીજા $200 થાય. એટલે આજ તો કઈ ચિંતા નથી. તો અહીંયા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના ચરણોમાં આપણે વિનંતી કરીએ કે આપણા સત્સંગ સભાને એવો અલભ્ય લાભ આપે. અને જાણે આજે આપણે જુનાગઢ ધામ અને રાધારમણ દેવનું પ્રતિનિધિત્વ લઈને જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે અવશ્ય સિદ્ધેશ્વર મહાદેવજીનો આપણને આશીર્વાદ લઈને આવ્યા છે. એ આશીર્વાદનો પ્રસાદ અમૃત વચન દ્વારા આપણે પાન કરીએ. આવો શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી. યત્પાંગ પરિસ્પન્દે વિશ્વમૈતत् વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય દેતરામ. છ ધામમાં બિરાજમાન વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, જુનાગઢવાસી રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ આદિ દેવોના ચરણોમાં કોટી કોટી દંડવત. અત્રે ઉપસ્થિત આ મંદિરની ખૂબ સેવા કરતા ને આપ સર્વ ભક્તો ઉપર જેના ખૂબ રૂડા આશીર્વાદ છે એવા મારા ગુરુતુલ્ય પૂજ્ય સદગુરુ સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી, તેમજ મારા સ્નેહી મિત્રને મારી સાથે ઘણા વર્ષોના મારા સંબંધો છે એવા શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, તેમજ હમણાં જ તેલફોડ સત્સંગ સમાજ માટે વર્ષોથી અહીં રહી અને મહારાજમાં જોડવાનું કામ અને આ મંદિરના ખૂબ જેની મહેનત છે એવા મારા નાના ગુરુબંધુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, રમેશભાઈ ધનાણી આદિ આ વિસ્તારના તમામ ભક્તો ભાઈઓ તથા બહેનો બાળકો તમામને મારા જય સ્વામિનારાયણ.
મહારાજનો સિદ્ધાંત બહુ સરસ હતો. મંદિરો બનાવી અને ઉપાસનાની પદ્ધતિ કાયમની માટે ટકી રહે. મંદિર હશે તો એમાં લાખો અને કરોડો જીવના મોક્ષ થશે. સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં 6 ધામ ઊભા કર્યા. સ્વયં સ્વામિનારાયણ ભગવાને દેવોની પ્રતિષ્ઠા કરી છે. મંદિરનો મહિમા છે એ શાસ્ત્રમાં બહુ લખાયેલો છે. મંદિર છે એ મોક્ષનું દ્વાર કાયમની માટે છે. કારણ કે મહારાજની હયાતીની પણ આપણે વાત, અનેક પરચાઓ મહારાજના આપણે જોયા છે. હમણાં જ એક સ્વામીએ વાત કરી કે મંદિર માટે મહારાજનો એટલો બધો આગ્રહ હતો અને એ જ પરંપરા નંદ સંતોની જે પરંપરા હતી એ સંતોને પણ મહારાજે આજ્ઞા આપી. નકર તો સંતો તો કદાચ સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે, પોતાના જીવના કલ્યાણ માટે પોતાનું તો સાધી શકે એમ હતા. બધા સમર્થ સંતો હતા અને એ જ પરંપરામાં પણ સંતો પોતાના જીવના આત્યંતિક કલ્યાણ તો કરી શકે, પણ મહારાજે આખી રીતિ રિવાજ આખા અલગ પ્રકારે કર્યા. મહારાજ કે એનું તો કલ્યાણ કરી શકે, પરંતુ આ સંતોની પરંપરા એવી ઊભી કરવી છે કે ગામડે ગામડે જઈ, વ્યક્તિએ જઈ અને સત્સંગ કરાવી, ભગવાનનું ભજન કરાવે. જ્યાં અમારી ઉપાસના પદ્ધતિ, જે અમારો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કાયમની માટે ટકી રહેવા માટે અમે જે મંદિરોના નિર્માણ કર્યા છે, સમાજની વચ્ચે સંતો જાય, સત્સંગ કરાવે અને ભગવાનને એ જીવાત્મા પામે, એ પરંપરા મહારાજે ઊભી કરેલી છે. સંપ્રદાયના ઇતિહાસની અંદર આપણે જોશું કે મહારાજે જ્યારે જુનાગઢ મંદિરની જે એક વાત કરું તો આપને ખ્યાલ આવે. જ્યારે ઝીણાભાઈ દરબાર, જેમણે જુનાગઢ મંદિરની જગ્યા સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી, સંવત 1882 એટલે 198 વર્ષ પહેલાની વાત છે. મહારાજ જ્યારે વન વિચરણ દરમિયાન જુનાગઢ પણ પધાર્યા છે અને સંપ્રદાયની ધર્મધુરા સ્વીકાર્યા પછી મંદિરોની જ્યારે પરંપરા શરૂ કરી એટલે 5મું મંદિર મહારાજે જુનાગઢનું બનાવ્યું. પણ જ્યારે સોરઠમાં આવે, જુનાગઢ મંદિર જે આપણું છે એની સામે જ દીવાનખાનું છે. રમેશભાઈ જુનાગઢ જ્યારે હતા ને ત્યારે આખું રિનોવેટ રમેશભાઈ કરેલું છે અને એમને દીવાનખાના ઉપર એટલો બધો અપાર પ્રેમ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન રોકાણા હોય, જે સ્વામિનારાયણ ભગવાન સોરઠમાં આવે અને એ દીવાનખાનું પ્રસાદીનું, એટલે એને પણ ખૂબ અતિશય લાગણી દીવાનખાના પ્રત્યે. અને ત્યારે એમણે જેમ ટેલફોર્ડ મંદિર માટે જે કાર્ય કરી રહ્યા છે ને એવું જ કાર્ય દીવાનખાના માટે રમેશભાઈએ આજથી 25 વર્ષ થઈ ગયા છે, 25 વર્ષ પહેલા કર્યું. એટલે એ દીવાનખાનામાં મહારાજ રાત્રિ રોકાણ કરે. એક દિવસ મહારાજે ઝીણાભાઈને બોલાવીને કીધું કે ઝીણાભાઈ, અમારો સંકલ્પ છે કે આ ભૂમિ પર મહાન મંદિર બને. અમે જ્યારે નીલકંઠ વર્ણી વેશે જ્યારે પધાર્યા જુનાગઢને આંગણે, ત્યારે હાટકેશ્વર મંદિરનું બાજુમાં મહાદેવજીનું મંદિર, અને એ વખતે એ વાડીમાં મહારાજ કે અમે વિચરણ કર્યું અને ત્યારનો અમારો સંકલ્પ કે આ ભૂમિ પર અમારું મહામંદિર બનશે. એટલે ઝીણાભાઈએ મહારાજને કીધું, અરે મહારાજ, આ તો જે કાંઈ છે એ આપનું આપેલું છે, મારું કાંઈ નથી. મહારાજને બધી જમીન જે પોતાની વાડી હતી એ સમર્પિત કરી દીધી. પછી મહારાજે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીને, કવિરાજ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા આપી મંદિર બનાવવા માટેની. મંદિર બનતું હોય ને ત્યારે મહારાજ પણ હતા અને મોટા મોટા સંતો પણ હતા અને ત્યારે ઘણી બધી તકલીફો આવી છે. મંદિર બનાવવું હોય, તમે બધા જ રમેશભાઈની સાથે રહીને ઘણા બધા કાર્યો કરો છો એટલે તમને ખબર છે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અને એ સમયની અંદર ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતો, ગોપાળાનંદ સ્વામીની શક્તિ તો
આપણો આખો સંપ્રદાય પરિચિત છે કે સ્વામીની શું શક્તિ હતી. છતાં પણ ઘણા બધા વિઘ્નો આવ્યા અને સ્વામીએ એના સોલ્યુશન કર્યા છે. સત્સંગની વાત આવે, ભગવાનનો પક્ષ રાખવાની વાત આવે, કે દેવ મંદિરનો પક્ષ રાખવાની આ વાત આવે ને, સ્વામિનારાયણ ભગવાન કે એમને 3 ભક્ત બહુ ગમે છે. જે સાધુનો પક્ષ રાખે, મંદિરનો પક્ષ રાખે કે સત્સંગીનો પક્ષ રાખે, નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 જે ભક્તમાં હોય એ મહારાજે વચનામૃતની અંદર કીધું કે એ એમને બહુ જ ગમે છે. અને એ ઝીણાભાઈની વાત છે કે જ્યારે માંગરોળની અંદર કમળસિંહભાઈ વાંજા મહારાજના બહુ સારા ભક્ત, અને એ વખતે બીમાર પડ્યા અને ઝીણાભાઈ પંચાળાથી કમળસિંહભાઈની ખબર અંતર પૂછવા માટે આવ્યા કે ઝીણાભાઈ આવે અને જોયું ત્યાં તો બહુ બીમાર, કોઈ દીકરા સેવા કરે નહીં, આવી પરિસ્થિતિ કમળસિંહભાઈ વાજાની. એટલે ઝીણાભાઈએ પૂછ્યું કે ભાઈ પંચાળા આવવું છે? એટલે આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ લઈ જાઓ તો વધારે સારું, કોઈ દીકરા સેવા કરવાવાળા નહીં. ગામમાં ગયા, પોતે ચાલી શકે એવી પરિસ્થિતિ નહીં, આખો ખાટલામાં એમને લઈ જવા પડે. ત્યારના સમયની અંદર તો કોઈ વાહન વ્યવહારની બીજી સગવડ નહીં. એટલે 3 મજૂર મળ્યા, આખો જે પલંગ હોય, બેડ હોય, એને લઈ જવો હોય તો 4 એક ઉપાડે. એમાં 3 મજૂર મળ્યા ને ચોથો ન મળ્યો એટલે ઝીણાભાઈએ પોતે ઉપાડ્યા અને પંચાળા લઈ જાય અને ખૂબ સેવા કરી. સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત એ સેવા કરીને એટલે મહારાજ બહુ રાજી થયા. કોઈ સંબંધનો નાતો કોઈ નહોતા એના સગા દરબાર હતાના પટેલ હતા, બરાબર, કોઈ સંબંધનો નાતો નહીં, પણ ભગવાનનો ભક્ત કમળસિંહભાઈ જેવા મહાન ભક્ત અને ઝીણાભાઈ એની સેવા કરી. તો ઝીણાભાઈને જ્યારે અંતકાળનો સમય આવ્યો, મહારાજે પૂછ્યું છે ઝીણાભાઈને, એમના દીકરા હતા, બીમાર હતા ઝીણાભાઈ, અને ઝીણાભાઈને પૂછ્યું, મહારાજ કે તમારે કોઈ ભલામણ કરવી છે? ત્યારે મહારાજને ઝીણાભાઈ કહે છે કે મહારાજ અમારો અનુપ તમને રાખશે ને એટલે મારે કોઈ કાંઈ ભલામણ કરવાની જરૂર નથી. પણ કેવો શબ્દ કીધો મહારાજે ઝીણાભાઈએ કે તમને રાખશે એટલે મારે દીકરાને કોઈ જાતની ભલામણ કરવાની નથી. કદાચ ભલામણ કરીશ અને જો તમને નહીં રાખે ને તો એનો મોક્ષ થવાનો નથી. એટલે જેને ભગવાનને જીવનમાં રાખે, તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઝીણાભાઈ ધામમાં ગયા અને એના અગ્નિ સંસ્કાર કરવા માટે પોતે કાંધ લીધી છે. સંપ્રદાયનો ઇતિહાસ એવું કે ઝીણાભાઈની કાંધ સ્વામિનારાયણ ભગવાને પોતે લીધી છે. શું કામે? એણે કમળસિંહભાઈનો પક્ષ રાખી અને સેવા કરી છે. આ સંતો જે કાર્ય કરે છે ને મંદિર માટે, આ મહારાજે એવી આજ્ઞા કરી અને એને હિસાબે સ્વામિનારાયણ ભગવાને પોતાના વરદ હસ્તે જ્યારે મહામંદિર તૈયાર થયું, સંવત 1884માં 90% કાર્ય પૂર્ણ થયું હતું. અને જ્યારે મહારાજ સોરઠમાં પધાર્યા અને એ વખતે મહારાજની આજ્ઞા મુજબ સ્વામિનારાયણ ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિઓ તૈયાર કરાવી. રાધારમણ દેવ, રણછોડ ટીકમરાય અને મહાદેવજીને મૂર્તિ સ્વરૂપે બિરાજમાન કરવા એ સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો. અને એ મુજબ જ્યારે મંદિર તૈયાર થયું, પ્રતિષ્ઠા મહારાજે ધામધૂમથી કરી અને જ્યારે સિદ્ધેશ્વર મહાદેવજીની આરતી કરીને આરતી પૂર્ણ કર્યા પછી સ્વામિનારાયણ ભગવાન જે શબ્દ કહે છે, અહીં આપને પધરાવ્યા છે, બિરાજમાન કરું છું, માત્ર ને માત્ર આપ થાળ તો જમવાના છો, આપની વૈષ્ણવી પદ્ધતિ અનુસાર પૂજા કરવામાં આવશે, આપની 5 આરતી કરવામાં આવશે, પરંતુ વિશેષ અમે એ જવાબદારી આપને સોંપીએ છીએ. કદાચ કોઈ પણ ભક્તના જીવનની અંદર આ લોકની ઉપાધિ હોય, આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ હોય, એ ન રહે. એના જીવનના કોઈ પણ નાના મોટા દુઃખ એને તમારે દૂર કરવાના અને એના જીવનની ઈચ્છાઓ, એના શુભ સંકલ્પ એને તમારે સિદ્ધ કરવાના, એ આપની જવાબદારી છે. એટલે હું તમારું નામ સિદ્ધેશ્વર રાખું છું. ભક્તજનો, આનંદ થાય. શ્રાવણ માસમાં પણ
દર વખતે મારા નિલેપ સ્વામીનો ફોન આવે કે સિદ્ધેશ્વર મહાદેવજીનો મૂર્તિ અભિષેક કરજો. અને આ વખતે પણ ટેલફોર્ડ મંદિરની માટેની વિશેષ અમે શ્રાવણ મહિનામાં પ્રાર્થના કરી હતી. રમેશભાઈ જુનાગઢ આવ્યા ત્યારે પણ પ્રાર્થના કરીએ કાયમની માટે, કારણ કે અમને તો આનંદ એ વાતનો હોય કે જુનાગઢ ધામ જ્યાં બનતું હોય એટલે અમને તો સવાશેર લોહી ચડી જાય હો. જ્યાં જુનાગઢ ધામ અને જ્યાં સિદ્ધેશ્વર મહાદેવજી બિરાજમાન થવાના હોય, સંપ્રદાયના ઇતિહાસની અંદર મહારાજે આવા પ્રતાપી દેવ જે પધરાવ્યા છે, છ ધામના દેવ મહારાજે તો પધરાવ્યા છે. એટલા સામર્થ્યવાન દેવો છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ માન્યું છે. મહારાજ કે મેં પધરાવેલા દેવો એની કોઈ પણ ભાવથી પૂજા કરશે, સેવા કરશે તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન કે અમે એ સેવાને અંગીકાર કરીએ છીએ. તો પછી મહારાજે પધરાવેલા દેવો હોય અને મહારાજે જે ધામ બનાવ્યા હોય, અને એ જ ધામ અમેરિકાને આંગણે જ્યારે જુનાગઢ ધામ તમે નામ રાખ્યું છે ને, તો એમાંય પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થવાના છે. પૂજ્યપાદ મહારાજ શ્રીના વરદ હસ્તે જ્યારે દેવની પ્રતિષ્ઠા થાય ને એટલે સ્વયં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થતા હોય છે. આવું જ્યારે કાર્ય ગુણાતીતાનંદ સ્વામીની અમારી દિવ્ય પરંપરા છે. આમ તો અમારું મંડળ સંતો જે દાખલો કરે છે ને એની માટેની મારે એક વાત કરવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જુનાગઢમાં રહી અને દેવોનો મહિમા ગાયો છે. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં જેવા પધાર્યા એનો મહિમા ગાયો છે. અને સાથે સાથે નાનામાં નાની સેવાની પરંપરાની રીતિ શીખવી છે. સ્વામીની સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, એક સંત જેની સામર્થ્ય કેટલી બધી હતી છતાં પણ કોઈ દિવસ એની સામર્થ્ય ક્યારેય દેખાડી નથી. અને ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી મંદિરનો ચોક વાળ્યો છે. વિચાર તો કરો, કોઈ પણ નાના મોટા ભક્તો આવે, આજથી 125-150 વર્ષ પહેલાની પરિસ્થિતિ ગામડાઓના વડીલોને ખબર છે, તમે દેશમાં રહ્યા હોય એ પણ પરિસ્થિતિ ખબર છે કે ત્યારના સમય કેવો હતો. પણ એ સમયની અંદર આ સંતોએ માત્ર ને માત્ર સેવા કરી છે. સેવા કરી અને એ વાત શીખવી છે કે જીવનમાં બસ ભગવાનને રાખજો, ભગવાનને રાખી અને નિર્માની ભાવે કરી અને સત્સંગ રાખશો અને સેવા કરશો ને તો જીવનમાં સુખી થશો અને તમે સૌ કોઈ મહારાજના થઈ રહેજો. આ વાત જે સંતોએ કીધી છે એ જ વાત એ પરંપરાના સંતો આજે પણ કરી રહ્યા છે. વાત કરી સુનાતી પરંપરામાં અમારા મોટા ગુરુ બંધુ, એટલે અમારી જે પેઢી છે ને, જેમ તમારી પેઢી હોય ને એમ અમારી પેઢી હોય ને સંતોની શિષ્ય પરંપરા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસજી સ્વામી એ પણ મહાન સમર્થ, એમના શિષ્ય કેશવચરણદાસજી સ્વામી એ પણ મહાન સમર્થ, અને એમના શિષ્ય કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી જે જેતપુરનું અત્યારે 7 શિખરનું મંદિર છે, ઘનશ્યામ મહારાજનું શિખર પૂજ્ય બાલમુકુદાસજી સ્વામીએ બનાવેલું. અને ત્યાર પછીના 6 શિખરો ઘનશ્યામ મહારાજને એમનેમ રાખી અને બીજા 6 શિખરો પૂજ્ય હરિકૃષ્ણદાસજી સ્વામીએ બનાવ્યા. અને એમના શિષ્ય એટલે અક્ષર નિવાસી સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી, એમને 3 શિષ્યો, એક અક્ષર વલ્લભ સ્વામી, નારાયણ વલ્લભદાસજી સ્વામી અને મારા ગુરુ ધર્મચરણદાસજી સ્વામી. આજે પણ મારા ગુરુ 94 વર્ષની ઉંમરે છે. અને નારાયણ વલ્લભ સ્વામીના શિષ્ય એટલે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, અને હરિપ્રસાદ સ્વામીના શિષ્ય એટલે અમારા નિર્લેપ શાસ્ત્રી. એટલે આ અમારી પરંપરા છે ને બધી એક જ છે. તમારામાં બેસી ગયા નકર એ અમારી સાથે જ હતા રમેશભાઈ પણ. એટલે આ હરિકૃષ્ણદાસજી સ્વામીની એમણે પણ ખૂબ જેતપુરની અંદર જે સેવા કરી, આખી જિંદગી પર્યંત આ ગુરુઓએ જે શીખવું છે, જે સેવા રીતિ, સત્સંગીઓને સાથે રાખવા અને સત્સંગ કરાવો, એ વાત સેવાની મૂર્તિ સમાન અમારા ગુરુતુલ્ય પૂજ્ય હરિપ્રસાદ સ્વામી છે. આજે
જુનાગઢ હોય કે પછી વડતાલ હોય કે ગઢડા હોય, કોઈ પણ નાના મોટા મંદિરોની આજથી 50 વર્ષ પહેલા કોઈ કેટરિંગનું કે એવી સર્વિસ નહોતી, ત્યારે આ સંતો છે ને જાતે મહેનત કરી, જેમ અહીંયા મહેનત કરે છે એમ જાતે મહેનત કરી કોઈ નાના મોટા પ્રસંગ ઉત્સવો આવતા હોય તો એમાં રસોઈ જાતે બનાવે અને હજારો હરિભક્તોને બસ આ સેવાનો લાભ આપતા. એક જ ઉદ્દેશ, બસ મહારાજ કેમ રાજી થાય. પૂજ્ય સ્વામીએ હરિઓમ સ્વામીએ હા વાત બહુ સરસ કરી ને સત્સંગની, મહારાજના ગમતામાં રહેવું. એમ આ સંતો એ જ કાર્ય કરે છે અત્યારે પણ. બસ સ્વામિનારાયણ ભગવાન કેમ રાજી થાય, સ્વામિનારાયણ ભગવાને બતાવેલો જે સિદ્ધાંત, એ સિદ્ધાંત મુજબ કાયમની માટે હરિભક્તોનું સાથેનું એટેચમેન્ટ પણ રાખી અને તમને બધાને એટલો મોટો પ્રેમ આપતા હોય છે. મંદિર તો બનાવે એ બહુ મોટી સેવા છે. પાયામાં રહી અને તમે જે નાના મોટા હરિભક્તોએ સેવા કરી હશે ને, એ મહારાજની ડાયરીમાં તમારું નામ લખાણું છે. કેમાં લખાણું છે? સ્વામિનારાયણ ભગવાનની અક્ષરધામની ડાયરીમાં તમારું નામ લખાણું છે. મહારાજ કે મંદિરની જે પાયાની સેવા કરે છે એ હરિભક્ત તો અમને અતિશય વાલો છે. તો આ તમે તો બધાય ફાટી ગયા હો. હેલ્ફોર્ડની અંદર રમેશભાઈના નેતૃત્વમાં તમે બધાય સૌ સાથે મળી અને જે રીતે આ મંદિરને ટેકલ કરી રહ્યા છો, પૂજ્ય નિર્લેપ સ્વામી હોય, મારે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની આજ્ઞાથી સતત બસ એક જ માત્ર ને માત્ર ઉદ્દેશ કે બસ સ્વામિનારાયણ ભગવાન કેમ રાજી થાય અને આ મંદિર બનશે, હજારો જીવોનું એમાં કલ્યાણ થશે. આ નાના બાળકો કીર્તન બોલ્યા ને એટલે અમને એટલો બધો આનંદ થતો હતો કે આવનારી આપણી આ પેઢી છે, આ મંદિર હશે તો એની અંદરથી સત્સંગ કથા વાર્તાના યોગે કરી તમારા ઘરમાં તમે જે પ્રમાણે સેવા પૂજા કરતા હશો, દાદા દાદી બેઠા હોય ને, દીકરાઓ એની બાજુમાં આવીને તમારી પૂજા કરતા જોશે ને એટલે એને એમ થશે કે મારે આવી રીતે પૂજા કરવી જોઈએ, મારે આ રીતે સેવા કરવી જોઈએ. આ આપણું ભવિષ્ય છે. આપણી સંસ્કૃતિને નકર જો અહીંનું કલ્ચર જો એનામાં ઉતરે તો પછી આપણા ન રહીએ. તમારી પાસે જે કાંઈ તમને સેવાનું એની પાસેની અપેક્ષા હોય એ મા બાપને અહીંના કલ્ચર મુજબ તો 18 વર્ષે જુદો થઈ જાય ને, એવું છે ને. 18 વર્ષ પછી એ તમારા નથી રહેતા, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર એને જાળવવા માટે આવા મંદિરોની જરૂર છે. અને મંદિર હશે તો એની અંદરથી બસ આવા સારા સંસ્કાર શીખશે, કીર્તનો શીખશે, કીર્તનો બોલે, ગુજરાતી વાંચતા લખતા શીખે, ગુજરાતી બોલતા ઘરમાં શીખે. એટલે બસ એને સંપ્રદાયની ખબર પડે, આપણી પરંપરાની ખબર પડે, આપણા સિદ્ધાંતની ખબર પડે કે આપણે શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય. આપણા દાદા દાદી પણ આ નહોતા કરતા તો મારા ફાધર પણ આ નથી કરતા તો મારે પણ આ ન કરાય. બસ મારે પણ ભગવાનને રાજી કરાય, મારે સંતોને રાજી કરાય, મારે મહારાજશ્રીને રાજી કરાય. આ સત્સંગનો વારસા માટે અત્યારે જેટલા ફિલ્ડમાં મંદિર બની રહ્યા છે ને, જેટલા ચેપ્ટરોમાં અમેરિકામાં, તો મહારાજશ્રી પણ ચિંતિત આ પેઢી માટે છે કે આવનારી પેઢીને સત્સંગ જળવાઈ રહે, સ્વામિનારાયણ ભગવાન કીધું એ મુજબ એનો સિદ્ધાંત જળવાઈ રહે, એટલા માટે આવા મંદિરોની જરૂર છે. અને એ કાર્ય જ્યારે અમને બહુ વાતનો આનંદ થાય કે જુનાગઢ ધામ, જ્યાં રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજી અને એ તો બિરાજમાન છે, એમનો તો રાજીપો હોય જ, પણ વિશેષ અમે પણ રાધારમણ દેવને અને સિદ્ધેશ્વર મહાદેવજીને પ્રાર્થના કરીએ. જુનાગઢ પ્રદેશના તમામ સંતો અને અમારા રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, રમેશભાઈ આવે ને એટલે અમારા સંતો તો બધા ભેટી પડે. શું કામે કે અમારી સાથે જે રહ્યા છે અને જે કાર્ય રાધારમણ દેવની પણ એમને ખૂબ સેવા કરી છે. રમેશભાઈ હમણાં જ 15 દિવસ પહેલા ઓફિસમાં અમે બેઠા હતા ને ત્યારે જ તમારી વાત નીકળી હતી. અને હિંડોળાનું કાર્ય હોય, શ્રાવણ માસ હોય ત્યારે પણ સતત એની સેવા જુનાગઢમાં પણ ખૂબ કરી છે. ઘણી વખત ધજા ચડાવવા માટે છોકરાઓ ઉપર ચડે ને એટલે મને યાદ આવે કે મેં કીધું 30 વર્ષ પહેલા રમેશભાઈ ધાનાણી મીંડું શિખર ઉપર ચડીને ધજા ચડાવતા કીધું. હું છોકરાઓને ઘણી વખત કહું. એટલે આ યાદો કાયમની માટે રહેતી હોય છે. અને તમે જ્યારે રાધારમણ દેવ અને જુનાગઢ ધામ જ્યારે નામ રાખ્યું છે
પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામીની આજ્ઞાથી ખૂબ જ્યારે આ સત્સંગનું કાર્ય થઈ રહ્યું છે, બસ વહેલા જુનાગઢ ધામની પ્રતિષ્ઠા થાય અને ઠાકોરજી વહેલા બિરાજમાન થાય અને ખૂબ આ વિસ્તારમાં સત્સંગ વધે એવી આજના દિવસે હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજી, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, અમદાવાદવાસી નરનારાયણ દેવ, ગઢપુર ગોપતિ ગોપીનાથજી મહારાજ, તોલેરાવાસી મદન મોહનજી મહારાજ, દરેક દેવોના ચરણોમાં પ્રાર્થના સાથે પૂજ્ય નિર્લેપ સ્વામી દ્વારા ખૂબ સત્સંગના સારા કાર્યો થાય. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનું પણ સ્વાસ્થ્ય ખૂબ સારું મહારાજ રાખે એવી રાધારમણ દેવના ચરણોમાં અમે બંને સંતો ગોપીનાથજી મહારાજના પણ ચરણોમાં વિશેષ પ્રાર્થના સાથે વસ્તુ. જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તો, આજે પૂજ્ય બંને સંતો આવ્યા છે. પ્રેમ સ્વરૂપ સ્વામી જેમ અમારું ઘર છે ને, એમ હરિઓમ સ્વામી પણ અમારું ઘર છે. આમ તો હરિઓમ સ્વામીને પણ નહીં ખબર હોય. માધવ સ્વામીને અમારે છે ને વાત ના કરીને ત્યાં સુધી શાંતિ ન થાય. એ પછી કાર્યાણી હોય તોય ભલે ને અમદાવાદ હોય તોય ભલે. એટલે સરસ રીતે વાલા ભક્તો, ખાસ કરીને હું યાદ કરીશ, આજથી લગભગ 10 વર્ષ પહેલા આપણા ગુરુ સ્વામીનું બાયપાસ કરાવ્યું ત્યારે હરિઓમ સ્વામી નારાયણપુરા મંદિરના મહંત હતા અમદાવાદની અંદર, અને ત્યાં જ આપણે ગુરુને રાખ્યા હતા અને ખૂબ સારી સેવા કરી હતી. એટલે એ પણ અમારા હૈયામાં કાયમ માટે રહે કે અમારા સંતો હતા તો અમદાવાદ અમે ગુરુનું જે ઓપરેશન અને ત્યાર પછી મંદિરે રહ્યા અને એ બધું વ્યવસ્થા થાય એટલે એ ત્યારે થાય કે ઘર હોય ને ત્યારે એનો આનંદ આવે છે. પૂજ્ય આ સંતો પધાર્યા ત્યારે બંને સંતોના ચરણોમાં એવા વિનંતી કરીએ કે હરિકૃષ્ણ મહારાજ ને લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવના જલ્દી આશીર્વાદ લઈને ફરીવાર પ્રતિષ્ઠા પાછા પધારો. કારણ કે જો આ વાત બહુ હકીકત છે. પૂજ્ય હરિઓમ સ્વામી જ્યારે આવ્યા ને ત્યારે, કારણ કે બોલાવવાનો કોઈને ટાઈમ નહોતો એટલા માટે કે રમેશભાઈ કદાચ બહાર હતા, તમે આપણે વાત થઈ ત્યારે, અને બીજા કોઈ હરિભક્તો વિઘ્નેશ હતો અને એકદમ તૈયારી થઈ. અને સ્વામી જ્યારે આ મંદિરની અંદર ગોપીનાથજી મહારાજનું જળનો છંટકાવ કરવા આવ્યા ત્યારે હજી આ પેક નહોતું થયું, હજી તો આપણા ગડરો ઊભા હતા. અને એના પછી લગભગ 2-3 મહિના થયા, આ 4 મહિના થયા. 4 મહિના પછી સ્વામી આવ્યા હતા, સરસ મજાનું મંદિર થઈ ગયું. એટલે આપણે હરિઓમ સ્વામીને, પ્રેમ સ્વરૂપ સ્વામીને પ્રાર્થના કરીએ પાછા જલ્દી આવો ને પ્રતિષ્ઠા થઈ ગઈ. એટલે વાલા ભક્તો, પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરીએ. ખૂબ સમય આપણો વ્યતીત થયો છે. હવે આપણે થાળ તરફ જશું અને ત્યારબાદ આપણે આરતી તરફ જશું. તો આવો હવે આપણે થાળ તરફ